લોહીના સંબંધના આવા પ્રશ્નોમાં મિત્રો એક છોકરા તરફ આંગળી ચીંધી પુનિતે કહ્યું. શું કહે છે પુનિત એ આપણે લખી લઈએ. તે મારી માતાની એકમાત્ર પુત્રવધૂનો પુત્ર છે. તો છોકરો પુનિત સાથે કઈ રીતે સંકળાયેલો હશે? તો પહેલાં આને આપણે શું કરવાનું, એક છોકરા તરફ આંગળી ચીંધીને પુનિત કહે છે. શું પુનિત કહે છે? તે એટલે કોણ થશે? તો કે છોકરો. મારી માતાની એકમાત્ર પુત્રવધુ. હવે કોઈ પુરુષ એવું કહે કે મારી માતાની એકમાત્ર પુત્રવધુ એટલે પોતાની જ પત્ની થાય, તો આપણે કહી શકીએ છીએ પુનિતની પત્ની. આના બદલે શું મૂકશું આપણે? પુનિતની પત્ની. હવે પાછળ જે માહિતી આપેલું છે જોવાનું છે. નો પુત્ર છે તો એ આપણે લખી નાખીએ નો પુત્ર છે. તો હવે ક્લિયર થઈ ગયું. જો છોકરો છે ને એ પુનિતની પત્નીનો પુત્ર છે, તો પુનિતનો એ પુત્ર જ હોય તો પુનિત એને પિતા થાય. તો પ્રશ્ન જોવાનો છે છોકરો પુનિત સાથે સહી રીતે સંકળાયેલ રહેશે. તો છોકરો છે એ પુનિતનો પુત્ર થાય અને પુનિત છે એના પિતા થશે. તો આપણા માટે શું આવે? પિતા અને પુત્ર છે, પણ આપણે છોકરો છે એ શું થઈ જશે? તો છોકરો પુનિતને શું થઈ જશે? પુત્ર થઈ જશે. એટલે આપણા આન્સર કયો આવી જશે? આપણા માટે ડી વિકલ્પ આપણો જવાબ આવી જશે. તો આવી શોર્ટકટો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.